સુદર્શન શેઠ. સુદર્શન શેઠ પ્રાચીન કાળમાં શુદ્ધ એક પત્ની વ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે. એમાંથી સંકટ સહી નામાંકિત થયેલો સુદર્શન નામનો એક સત્પુરુષ પણ છે. પ્રાચીન કાળમાં શુદ્ધ એક પત્ની વ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે. એમાંથી સંકટ સહી નામાંકિત થયેલો સુદર્શન નામનો એક સત્પુરુષ પણ છે. પૂર્વે એવા અસંખ્યાત પુરુષો થઈ ગયા એક પત્ની વ્રતને પાળનારા. એમાં વિવેચનનો બ્રહ્મચારીએ એમ કહ્યું કે આ સુદર્શન નામના એક મહાપુરુષની આ કથા છે. એના નામ પ્રમાણે એનામાં ગુણ હતા. સુદર્શન એટલે સમ્યક દર્શન, એટલે જેને ભગવાનના વચનોમાં પૂર્ણ શ્રદ્ધાથી, સમ્યક શ્રદ્ધાથી જે યુક્ત હતો એવો આ સુદર્શન એટલે યથા નામા તથા ગુણા, જેવુંનું નામ તેવા જ એનો ગુણો હતા. તે એના નામ પ્રમાણે એનામાં ગુણ હતા. મહાવીર સ્વામી કરતાં પણ વધારે પ્રાચીન કાળની આ કથા છે. એટલે ભગવાન મહાવીરથી પણ ઘણા પહેલાંની આ વાત છે. ભગવાન મહાવીર સ્વામી કરતાં પણ વધારે પ્રાચીન કાળની આ કથા છે. તે વખતમાં અનેક પત્ની કરવામાં દોષ નહોતો, છતાં સુદર્શન શેઠ શુદ્ધ એક પત્ની વ્રતવાળો હતો. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં પણ શાલીભદ્ર ને 32 સ્ત્રીઓ હતી. એના બનેવી ધનાભદ્ર, તેને પણ 8 સ્ત્રીઓ હતી. એટલે પોતપોતાની શક્તિ પ્રમાણે વધારે પત્નીઓ કરવામાં તે સમયમાં બાદ નહોતો, કોઈ એવો નિયમ નહોતો. છતાં પણ સુદર્શન શેઠ તો એક પત્ની વ્રતવાળો જ હતો. વિષયાશક્તિ જેને ઓછી હતી, તેથી તે એક પત્ની વ્રતવાળો હતો. એ એનો મોટો ગુણ હતો. સુદર્શન ધર્માત્મા હતો. તેથી રાણીને પણ તેને ઉપદેશ આપ્યો. એ વાત આગળ આવશે. પ્રાચીન કાળમાં શુદ્ધ એક પત્ની વ્રતને પાળનારા અનંત કાળ વહી ગયો. તેમાં એક પત્ની વ્રતને પાળનારા પણ અસંખ્ય પુરુષો થઈ ગયા. એમાંથી સંકટ સહી કેટલી બધી એને તકલીફ પડશે, મુશ્કેલી આવશે. છતાં પણ તે મુશ્કેલીઓનો સામનો કરીને નામાંકિત થયેલો સુદર્શન નામનો તેમાં એક સત્પુરુષ પણ છે. એ કોણ હતો? તો કે ધનાઢ્ય, સુંદર મુખમુદ્રાવાળો, કાંતિમાન અને મધ્ય વયમાં હતો. પોતે ઋષભદાસ શેઠ ચંપાપુરી નગરીમાં દધીવાહન નામના રાજા છે. તે જ નગરમાં ઋષભદાસ નામનો શેઠ છે. તેની પત્ની અરહતદાસી નામની શેઠની પત્ની છે. તેના કુખેથી આ ઉત્પન્ન થયેલો છે સુદર્શન, જેનું નામ રાખવામાં આવ્યું એટલે શેઠ પુત્ર છે. તે ધનાઢ્ય છે, સુંદર મુખમદ્રાવાળો, કાંતિમાન અને મધ્ય વયમાં હતો. જે નગરમાં તે રહેતો હતો તે નગરના રાજ્ય દરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેનું નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાની અભયા નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દ્રષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મોકલીને કપટ ભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું.
સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તો પણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શનને યુક્તિથી કહ્યું, બહેન, હું પુરુષત્વમાં નથી. તો પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામ ચેષ્ટાથી સુદર્શન ચડ્યો નહીં. એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. અહીંયા આ વાત સંક્ષેપમાં કૃપાલદેવ અત્રે લખી છે. શાસ્ત્રોમાં કથાનુયોગમાં એનો વિસ્તાર છે. તેમાં આ બધું કેમ થયું એના પાછળનું કારણ બતાવ્યું છે કે મૂળ તો આ દધીવાહન રાજાની રાણી છે અભયા. અભયા રાણી ચંપાનગરીના રાજા દધીવાહનની રાણી છે. તેની દાસી કપિલા છે. હવે દાસી કપિલાનો પતિ તે આ સુદર્શન શેઠનો મિત્ર છે. કેવી રીતે છે તો કે એ પણ ધર્માત્મા છે બહુ. એટલે બે જણા રોજે ધર્મ ધ્યાન કરે છે આખો દિવસ. એટલે બંનેને ઘણી બધી મિત્રતા થઈ ગઈ. એટલે એક દિવસે મોડો આવે છે ઘરે. ત્યારે કપિલાએ કહ્યું કે આજે આ મોડા કેમ આવ્યા આટલા? તો કે સુદર્શન શેઠની એટલી બધી સુંદર વાતો હોય, એમાં તો જાણે હું તો ઉઠું જ નહીં. એ કેવો પુરુષ છે, જે એનું જેવું નામ, જેવા એના ગુણો, એ તો અનેક ગુણનો ધારક છે. અને એનું દર્શન તું ન કરે ને તો તારો જન્મારો વૃથા છે, એમ કહ્યું. એટલે એને થયું કે હા, એવો પુરુષ છે. એટલે એને પણ તેને મળવાની ઈચ્છા હતી કે બહુ સુંદર છે, ગુણોથી પણ યુક્ત છે. એટલે એક દિવસે રાજા આ પુરોહિત છે, જે કપિલાનો પતિ પુરોહિત છે રાજાને ત્યાં. એટલે એને બહારગામ મોકલે છે રાજા. એટલે લાગ જોઈને તે કપિલા સુદર્શન શેઠના ઘરે જાય છે અને કહે છે કે તમારા મિત્ર તો બહુ બીમાર છે, એટલે તમે ત્યાં પધારો તો એ આપને દર્શન કરીને સંતોષ પામે. એમ તો કે તરત જ સુદર્શન શેઠ મિત્રતાના કારણે શીઘ્ર એના ઘરે આવે છે. ત્યારે કે ક્યાં છે? તો કે તો અંદર છે ઓરડામાં. એમાં ઓરડામાં લઈ ગઈ. જેવો એ સુદર્શન અંદર ગયા કે બંધ કરી દીધો દરવાજો અંદરથી. અને એને પોતાની સાથે દુર્વ્યવહાર કરવાનું આમંત્રણ કર્યું. ત્યાં પણ એને એમ કહ્યું કે હું પુરુષત્વમાં નથી, એમ કરીને ત્યાંથી નીકળી ગયો. પછી તો એવો વિચાર કર્યો કે હવે કોઈ દિવસ પણ હું આવી રીતે સ્ત્રીઓ બોલાવી ન જ જાઉં. એટલે આવી મલિન આશીવાળી સ્ત્રીઓ હોય છે એ તેના ધ્યાનમાં તે દિવસથી આવ્યું. હવે શું થયું? આ વાત પોતે તે કાવતરામાં ફાવી નહીં. એટલે કપિલા એ અભયાની દાસી છે. એટલે અભયાને એમ કહ્યું, અભયા રાણીને, કે આ એક અહીંયા શેઠ પુત્ર સુદર્શન છે, તે બહુ જ ધર્મદ્રઢ છે પોતાના શીલ વ્રતમાં. તે રાણી કે એમાં શું? હું કે આ દધીવાન જેવા રાજા જે કોઈથી પણ સંતુષ્ટ થતા નહોતા તે મારા રૂપમાં મોહિત થઈ ગયા. તો આ માણસ જાત શું છે? હું એને તરત જ લોભાવી દઉં. ત્યારે કપિલા કહે તું જો આવું કરી બતાવે તો તું ખરેખરી છું. ત્યારે એને એવી પ્રતિજ્ઞા કરી કે જો એને નહીં ચલાવું તો અગ્નિમાં પ્રવેશ કરીશ, હું તને ચલાવીને બતાવીશ. એટલા માટે એ પછી પોતાની ધામાતાને કહે છે રાણી કે તું એને બોલાવીને લાવ અહીંયા સુદર્શનને કોઈ રીતે. તો કે અરે તે આવી પ્રતિજ્ઞા કરી, એ તો ધર્મ દ્રઢ છે, એ કોઈ દિવસ શીલ ભંગ ન કરે. તો કે માં તું લાવ, હું બધું કરી દઈશ. તો કે હવે એને લાવો જ કેવી રીતે અહીંયા? એટલે એ ધામાતાને યાદ આવ્યું કે એ એવો પુરુષ છે ધર્માત્મા કે આઠમ ચૌદસના દિવસે શમશાનમાં જઈને ધ્યાન કરે છે. તે વખતે એને ઉપાડી ત્યાં લાવી શકીએ, બીજો ઉપાય નથી. તો કે બરાબર, એમ કરી લો. એટલે ધામાતાને એને કહ્યું, ધામાતાએ તે દિવસે ધ્યાનમાં બેઠા છે
એને પાલખીમાં ઉપાડીને બેસાડી અને લઈ આવ્યા ઘરે. ત્યાં એને તો રસ્તામાં એવો નિયમ કર્યો કે મારે તો કંઈ આ ઉપસર્ગ આવ્યો છે એટલે જ્યાં સુધી ઉપસર્ગ પતે નહીં ત્યાં સુધી કૌશકથી પણ કૌશક પાડું નહીં. ત્યાં પછી અભયા રાણી અનેક પ્રકારના એને ઉપાય કરે છે, છતાં પણ એ કિંમતી ચલાયમાન થતો નથી અને ત્યાંથી એને પાછો મોકલી દે છે. અને પછી એકવાર ફરી એના પુત્રો એક મેળામાં જુએ છે, ત્યારે કપિલાને ફરી પૂછે છે કે આ કોણ છે? તો કે આ સુદર્શનના જ પુત્રો છે. સુદર્શનના પુત્રો છે એટલે એને બહુ ઝેર ચડે છે અને કે એને હું કોઈ રીતે માને નહીં તો હવે રાજાને કહીને પણ એને શિક્ષા કરું. એટલે રાજાને કહી દે છે કે તમારા આ રાજ્યમાં કેટલું બધું અંધેર છે, એને ભય શું કે આ કદાચ સુદર્શન મારી વાત કહી દે તો. એટલે ભયના લઈને એ કે હું જ પહેલાં એને જ ફાંસીએ ચડાવી દઉં પછી શું કરશે? એટલે તમારા રાજ્યમાં આવું અંધેર, અંતઃપુરમાં પણ આવા પુરુષો પ્રવેશ કરી શકે અને કંઈ તમારી શું દેખભાળ છે? એટલે એ રીતે મોહિત થયેલો પેલો રાજા તરત જ સ્ત્રીના વચનમાં આવીને આજ્ઞા કરી દે છે કે સુદર્શન શેઠને ફાંસીએ ચડાવી દો. અને એટલે એમને કાલી મેસ લગાડી, મોઢા પર ગધેડા પર ઊંધે બેસાડી અને ફૂટે ઢોલ વગાડતે આખા ગામનો ચોફેર ફેરવી અને ફાંસી ચડાવવા માટે લઈ જાય છે. તે વખતે મનોરમા શેઠની સ્ત્રી સુદર્શનની એ બધું પોતાના મહેલમાંથી ઘરમાંથી જોઈને થાય છે કે ઓહો, આ પુરુષ કોઈ દિવસ આવું કાર્ય કરે જ નહીં. એની પત્નીને દ્રઢપણે છે કોઈ દિવસ ન કરે. આ બધું કોઈ પણ કર્મનો ઉદય આવ્યો છે એટલે તો એ ભગવાન આગળ કાયસર કરીને બેસી ગઈ કે જ્યાં સુધી આ કલંક દૂર ન થાય ત્યાં સુધી કૌશક પારું નહીં. ત્યાં શાસન દેવી એ સપનામાં એમ કહ્યું એને, ત્યાં આવું આકાશવાણી થઈ કે તું ફિકર કરમાં, હું બધું ઠીક કરીશ. એટલે ફાંસીએ જેવો એને ચડાવ્યો કે તરત જ ત્યાં સૂડી ફીટીને જળહળતું સોનાનું સિંહાસન બની ગયું અને તેના પર સુદર્શન શેઠ બિરાજમાન છે. એટલે પછી ત્યાં તપાસ ચાલી કે આમ કેમ થયું. રાજા પણ ત્યાં આવ્યા અને સુદર્શનને લઈ ગયા કે અસલ વાત કહો. કે અસલ વાત તો આ રીતે છે, એણે મને બોલાવ્યો, અનેક આજીજી કરી, મેં ના પાડી એટલે એનું આ પરિણામ છે. ત્યારે પછી રાજાએ એને રાણી અને કપિલાનું નાક અને કાન કાપી નાખી અને બેને દેશ વટો આપી દીધો, ગામમાંથી કાઢી નાખ્યા. એ રીતે બન્યું. પણ હવે આમ બન્યું એટલે આગળ જતાં પણ એ પટનામાં જઈને બે રહે છે. સુદર્શન શેઠ તો આવું જગતનું સ્વરૂપ જાણી દીક્ષા જ લઈ, વૈરાગ થઈ ગયો કે આ સંસારમાં શું રહેવું. ઘડીકમાં શેઠ પણ ઘડીકમાં આવી ફાંસીની શિક્ષા, ત્યાં હવે તો શીઘ્ર મુક્તિ જ મેળવી, એમ કરીને એને સંસારનો ત્યાગ કરી અને દીક્ષા લીધી. હવે ફરતા ફરતા એ જ પટનામાં સુદર્શન શેઠ મુનિ અવસ્થામાં જઈ ચઢે છે. ત્યાં જંગલમાં ધ્યાનમાં ઊભા છે ને ત્યાં આ કપિલા અને અભયા પોતે જ આવું કાવતરું કર્યું. પણ ત્યાં પણ કદાચ ભય લાગ્યો હોય કે અહીંયા પણ અમે આ છીએ અને આ સુદર્શન અમારી વાત કરી દેશે તો. એટલે એમને રાત્રે સ્મશાનમાં ધ્યાનમાં ત્યાં જઈને એમને લાકડા ખડકીને ત્યાં જીવતા જ બાળી નાખ્યા. પણ સુદર્શન શેઠ ક્ષમા ધારણ કરી તે સમયે ક્ષપક્ષણી માંડી કેવળ જ્ઞાન પ્રગટાવી અને અંતગઢ કેવળી થયા, અંતકૃત કેવળી, સીધા જ મોક્ષે પહોંચી ગયા. એ આ કૃપાલદેવ આ જ કથા કહે છે કે સુદર્શન શેઠ ધર્મ કેવા દ્રઢ છે અને શીલ વ્રત પ્રાણ જતા કરે પણ ભલે, પણ મૃત્યુ થાય તો ભલે, પણ વ્રત ભંગ તો ન જ કરવું. એવું જ એનું દ્રઢત્વ છે. એટલા માટે આ કથા કૃપાલદેવે આપણને કહી કે ધનાઢ્ય સુંદર મુખમુદ્રાવાળો તે નગરમાં જતાં રાણીએ તેને જોયો
અને એના રૂપ અને કાયા પર મોહિત થઈ તેનું મન લલચાયું, અનુચરીને મોકલીને કપટ ભાવથી તેને બોલાવ્યો અને અનેક પ્રકારની આજીજી કરી, પણ તે સુદર્શન શેઠે એની એક પણ યુક્તિને ફાવા દીધી નહીં અને કહ્યું, બહેન, હું પુરુષત્વમાં નથી. તો પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામ ચેષ્ટાથી સુદર્શન ચલ્યો નહીં. એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. એકવાર એ નગરમાં ઉજાણી હતી, તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના 6 દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠ મારતી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપુતળા જેવા 6 પુત્રો તેના જોવામાં આવ્યા. દેવ જેવા આવા સુદર્શનના 6 પુત્રો ત્યાં આ કૌમુદી ઉત્સવ હતો. તેમાં રાજાએ કીધેલું, બધા ત્યાં આવજો. એટલે ત્યાં એ પણ ગયેલા, તો આવા દેવપુતળા જેવા 6 પુત્રો તેના જોવામાં આવ્યા. એટલે કપિલાને તેણે પૂછ્યું, આવા રમ્ય પુત્રો કોના છે? આવા સુંદર કોના પુત્રો છે આ? ત્યારે કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. સુદર્શન શેઠના પુત્રો છે. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ, તેને કારી ઘા વાગ્યો. એટલે કે મને તો એને છેતરી, મને તો કે હું પુરુષત્વમાં નથી એમ કહીને ત્યાંથી એ છૂટી ગયા દરબારમાં. રાજ દરબાર રાણીબાસને લાવી દીધો છતાં, અને આના પુત્રો છે જે મને છેતરી. એટલે કે એને જાણે છાતીમાં કટાર ભોંકાઈ હોય એવો કારી ઘા વાગ્યો. સગળી ધામધૂમ વીતી ગયા પછી માયા કથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું, માયા કથન એટલે જૂઠી વાતો ગોઠવી. અને રાણીએ રાજાને કહ્યું, તમે માનતા હશો કે મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે. દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી, પરંતુ એ સઘળું મિથ્યા છે. રાજા અને રાણીએ કહ્યું, માયાથી જૂઠી વાતો ગોઠવીને કહ્યું કે તમે તો એમ માનશો હશો કે મારા રાજ્યમાં તો ન્યાય વર્તે, નીતિ વર્તે અને દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી, પરંતુ એ સઘળું મિથ્યા, બધું જ ખોટું છે. અરે અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે. શાસ્ત્રોમાં કહ્યું છે, તિર્યા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. સ્ત્રીઓનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય દેવો પણ નથી જાણતા તો મનુષ્યો શું જાણે? તિર્યા ચરિત્રમ, તિર્યા એટલે સ્ત્રી, પુરુષસ્ય ભાગ્યમ, પુરુષનું ભાગ્ય દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. દેવ પણ નથી જાણતા તો મનુષ્યો ક્યાંથી જાણે? એટલે એ માયા કરીને પોતાના પતિ રાજાને કહે છે કે અંતઃપુરમાં પણ એટલે રાણીવાસમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી તો હજુ તમારા રાજ્યમાં અંધેર છે. અમારા અંતઃપુરમાં માણસ બેસી જાય તો પછી બીજા સ્થળ માટે તો પૂછવું પણ શું? ચોરી ઓરથી ના ચોરી કરે બધું પોતે અને ટોપલું નાખે બીજા ઉપર. તો પછી બીજા સ્થળ માટે અમારા આવા અંતઃપુરમાં પણ જ્યારે આ લોકો બેસી શકે દુર્જનો, તો પછી બીજા સ્થળને તો કહેવું જ શું? કેમ કે અંતઃપુરમાં તો કેટલાય પહેરા લાગેલા હોય. તો પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. હવે વાત કોણે કરીને કોના પર નાખી દીધું? પણ ત્યાં ઉપર અંધારું નથી, બધું જોનાર છે. સતનો જય છે હંમેશા. તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવા પડ્યા, પણ મેં તેનો તિરસ્કાર કર્યો. કોણે તિરસ્કાર કર્યો? સુદર્શન શેઠે નાખી દીધું, મેં તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કયું કહેવાય?
આપણા માટે કે એથી વિશેષ જૂઠાણું કયું કહેવાય? રાણી કહે કે એથી વિશેષ અંધારું તમારા રાજ્યમાં કયું કહેવાય? રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીના માયાવી મધુરા વચન શું અસર ન કરે? મૂળ તો રાજા કાને કાચા, જે કહે તરત માની લે. આ બધા રાજ્ય સુચારુ રૂપથી ચાલે એનું કારણ મંત્રીઓ છે. મંત્રીઓ હોશિયાર બોય એને લઈને રાજ્ય ચાલે છે. રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીના માયાવી મધુરા વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢા જળ જેવા વચનથી રાજા ક્રોધાય માન થયા. આવી વાત સાંભળીને આપણે તેલ હોય ગરમ થયેલું ને એમાં પાણીના છાંટા નાખીએ તો કેવું એકદમ સરળ કરીને કેવું થાય? તેમ કે છે આવા વચન સાંભળતા જ રાજા તો તાતા તેલમાં ટાઢા જળ જેવા વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને સૂળીએ ચડાવી દેવાને તત્કાળ તેને આજ્ઞા કરી દીધી. શીઘ્ર એને સૂળીએ ચઢાવો. આવું કૃત્ય કરે. સુદર્શનને સૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી અને તે પ્રમાણે સગળું થઈ પણ ગયું. માત્ર સૂળીએ સુદર્શન બેસે એટલી જ વાર હતી. હવે કૃપાલદેવ કહે ગમે તેમ હો પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. એટલે જગતના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સત્યમેવ જયતે, સત્યનો જ જય છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને સૂળીએ બેસાડ્યો કે સૂળી ફીટીને તેનું જળહળતું સોનાનું સિંહાસન થયું અને દેવ દુંદભીના નાદ થયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીલ વિશ્વમંડળમાં ઝલકી ઉઠ્યું. સત્યશીલનો સદા જય છે. સત્યશીલનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દ્રઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણીએ ચઢાવે છે. શિયળ શીલ વ્રત અને સુદર્શનની એવી શીલમાં દ્રઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણીએ ચઢાવે છે. વિવેચનમાં આના વિશે કહે છે, પાઠ પૂરો થયો. હવે વિવેચનમાં કહે સુદર્શનની મૂળ વાત. કપિલાના ધણીને અને સુદર્શનને ભાઈબંધી હતી. તેઓ બંને ધર્માત્મા હોઈ એક દિવસ ધર્મકથા કરતાં મોડું થયું. તેથી કપિલાનો ધણી ઘરે મોડો આવ્યો. ત્યારે કપિલાએ તેનું કારણ પૂછતાં તેણે સુદર્શનના વખાણ કર્યા. કપિલાએ સુદર્શનને ભ્રષ્ટ કરવા એટલે કપિલાએ સુદર્શનને સદાચારથી ભ્રષ્ટ કરવા પોતાનો ધણી માંદો હોવાનું કહી તેને બોલાવ્યો અને લોભાવ્યો, પણ તે ચલ્યો નહીં. તેથી તે વાત કપિલાએ અભયા રાણીને કહી. રાણીએ રસ્તે જતા સુદર્શનને બોલાવ્યો. રાણી પાસે પણ તે ચલ્યો નહીં. એકવાર રાણીએ તેના પુત્રો જોયા. પછી શમશાને કાયસર્ગમાં રહેલા સુદર્શનને એક 14 ઊંચકી મંગાવ્યો, છતાં ન માન્યો. ત્યારે દધીવાહન રાજાને કહીને શૂલીએ ચઢાવરાવ્યો. ત્યાં સૂળીનું સિંહાસન થયું. પછી રાજાએ અભયાને અને કપિલાને નાક કાન કાપી કાઢી મૂક્યા. તેઓ પટના આવીને રહ્યા અને બનાવટી નાક કાન પહેરતા હતા. સુદર્શન મુનિ થયા. એને સંસારનું આવું ભયંકર સ્વરૂપ જાણીને દીક્ષા લઈ લીધી. સુદર્શન મુનિ થયા. તેઓ વિહાર કરતા કેટલેક કાળે પટના પધાર્યા. લોકો તેમનો ઉપદેશ સાંભળી આનંદ પામ્યા. પણ અભયાએ અને કપિલાએ રોષ પામી કાવતરું કરી શમશાનમાં તે મુનિને બાળી મૂક્યા. લોકોએ તો આવા શુદ્ધ
પવિત્ર મહાત્માનો ઉપદેશ સાંભળીને આનંદ પામ્યા લોકો, પણ અભયા અને કપિલાએ મળી કાવતરું કરીને એમને રાતના સંસારમાં ધ્યાનમાં ઉભા છે ત્યાં બાળીને મૂક્યા. એ પરિસહસઈ સુદર્શન મોક્ષે પધાર્યા. તે જ વખતે મૃત્યુ પામી કેવળનાન પ્રગટાવી અંતકૃત એટલે અંતમાં જ કેવળ અંતગઢ કેવળ કહેવાય. તે જ વખતે કેવળનાને મોક્ષ દેહ ત્યાગીને એ પરિસહસઈ સુદર્શન મોક્ષે ગયા. અનેક સંકટ રાણીએ અને કપિલાએ આપ્યા છતાં અડોલ રહી મોક્ષે ગયા. સુદર્શન અને સ્થૂલીભદ્ર એ બંનેના સમાધિ સ્થાન પટનામાં આવેલા છે. સ્થૂલીભદ્રનું પણ સમાધિ પટનામાં છે અને આ સુદર્શન શેઠની પણ ત્યાં પટનામાં આવેલી છે, સમાધિ સ્થાન આવેલા છે. હવે પરમ કૃપાળુ દેવ વચનામૃતમાં કહે છે પત્રાંક 488માં સુદર્શન શેઠ સંબંધી. સુદર્શન શેઠ પરમ કૃપાળ દેવના વચનો 488. હા 488. પરમ કૃપાલ દેવ કહે છે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગ્રતપણું સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં, એમ અમને લાગે છે. કૃપાલે અમને તો એમ લાગે છે કે સુદર્શન શેઠ તે વખતે પણ પુરુષ ધર્મમાં જ હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકલ હતા. ચિત્ત ચલાયમાન નહીં થયું. અત્યંત આત્મબળે કરીને કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયની વિશે અજાગ્રતપણું સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપી તેમના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કે છે કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં, એમ અમને લાગે છે. કૃપાલ કે અમને તો એમ લાગે છે. કેવા એ ધર્મ દ્રઢ હતા. વળી બ્રહ્મચર્ય વિશે એટલે બ્રહ્મચર્ય બ્રહ્મમાં ચર્યા જ્ઞાની પુરુષ છે, પંચમ ગુણસ્થાન વૃત્તિ શ્રાવક છે, આત્મજ્ઞાન સહિત આવા સુદર્શન શેઠ છે, એટલે એવા ધર્મ દ્રઢ રહી શક્યા છે. બ્રહ્મચર્યમાં એટલા દ્રઢ કેમ કે જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન યુક્ત પંચમ ગુણસ્થાન, ચોથે ગુણસ્થાન કે આત્મજ્ઞાન પ્રગટે ત્યારે આવ્યો કહેવાય. આ તો પંચમ ગુણસ્થાન વૃત્તિ શ્રાવક વ્રતના ધારક છે. એટલે કૃપાલય કહે છે કે આ બ્રહ્મચર્ય વ્રત વગેરે કેવી અદ્ભુત યોજના જ્ઞાની પુરુષે કરી છે તે વચનામૃતમાં 25મા પાન ઉપર કહે છે. અહો બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે. જ્ઞાની પુરુષોએ જે નવસરી માળા ઉપદેશી તે કે છે અહો બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે. સગળા મહાવિકારોમાં કામ વિકાર એ અગ્રેસર છે, તેને દમન કરવો એ મહાદુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહાશાંતિકારક હોય. આવું જેને દંભો એટલો દુર્ઘટ તો એને દંબાથી એનું ફળ પણ મહાશાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ સી કશીએ નહીં. દુસ્સાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે, તો આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે. બ્રહ્મમાં ચર્યા કરવી હોય તો બાહ્ય બ્રહ્મચર્યની પણ અત્યંત આવશ્યકતા છે. એટલે બાહ્ય હોય તો અંતરમાં આવે, એને મદદરૂપ છે. માટે એને પણ હંમેશા જ્ઞાની પુરુષો પાળવાનું કહે છે. પ્રભુશ્રીજી પણ 496મા પાન ઉપર ઉપદેશામૃતમાં કહે છે બ્રહ્મચર્ય વ્રત આવ્યું. 496માં ઉપદેશામૃતમાં પ્રભુશ્રીએ કહ્યું બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે
એ વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. નહીં તો સુદર્શન શેઠ જેવું થાય. ગમે ત્યાંમાં નિમિત્તો સેવે તો ઉપાધિ આવી પડી. પછી તો એમને ખબર પડી ગઈ કે આ કપિલાનું નિમિત્ત બન્યું, કે હવે તો એવો નિયમ કરી દો કે જે હવે તો કોઈ દિવસે આવી રીતે હું જઉં નહીં, આવી રીતે વિશ્વાસ કરું નહીં. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ કરવો નહીં, વિશેષ પરિચય રાખવો નહીં, દ્રષ્ટિ રાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં, આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકીત વગેરે આવશે. કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે, માટે દુપચકાણ નથી પણ સુપચકાણ છે. જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખવો. બ્રહ્મચર્ય વ્રત પાળવું પણ લક્ષ્યનો આત્માર્થે, મારા આત્માના કલ્યાણ માટે કરું છું, બતાવવા માટે નહીં. અને એ વ્રત લીધા પછી પ્રતિબંધ ઘટાડવા, દ્રષ્ટિરાગ કરવાની, જાગૃતિ રાખવી. ભાંગવાનો પ્રસંગ આવે તો ઝેરનું પવાલું પીને મરી જવું, પેટમાં કટાર મારીને પણ વ્રત ભાંગવું નહીં. દેમ કૃપાલદેવના પ્રસંગમાં આવે છે મણિબેન કાવીઠાના, આવો પ્રસંગ આવ્યો તો કૂવામાં પડીને મરી ગયા, પણ વ્રત ન ભાંગ્યું. આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય, અને પાળે તો પાત્રતા સમકિતની આવે, સમ્યક દર્શન થાય એવી યોગ્યતા આપે છે. બ્રહ્મ એટલે આત્મા, એમાં ચર્યા કરવી હોય તો આ પાત્રતા માટે બાહ્ય બ્રહ્મચર્ય આવશ્યક છે. એટલે કૃપાલુ કે યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે, અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. બ્રહ્મચારી માટે અસત્સંગ એ મોટું વિઘ્ન છે. કેમ કે તેને ખબર નથી બ્રહ્મચર્ય વ્રત લેનારી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું તે પુરુષ સાચો છે, માટે દુપચખાણ નથી પણ સુપચખાણ છે. જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખવો. આ કરીએ છે તે મારા આત્માના કલ્યાણ માટે કરું છું, એ લક્ષ્ય કૃપાલદેવ કહે છે કે ખાસ રાખો. વળી ઉપદેશામૃતમાં 391 પાન ઉપર કે છે, પ્રભુશ્રી કહે છે, સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલ વ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચય થાય છે. સત અને શીલ એ જ કર્તવ્ય છે. પ્રભુ કે આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, સદાચાર છે. આચારો પ્રથમો ધર્મ, એટલે આ ભૂમિકા છે. સત પ્રાપ્ત કરવું છે, આત્માને ઓળખવો છે, પ્રાપ્તિ કરવી. તો આ જો શીલ હોય, સદાચાર હોય તો એ સરળ બની જાય છે. સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલ વ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે કિનારે આવી પહોંચેલા ને તે પ્રાપ્ત થાય છે. માટે કે છે દેહ પડી જાય તો ભલે, દેહ તો પડવાનું છે એક દિવસે, પણ દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચય થાય છે. આવા કેમ કે વ્રતિની સહેજે દેવગતિ થાય, એટલે પ્રભુશ્રી કે તેની દેવગતિ તો સહેજે થાય છે. પણ દેવગતિ માટે વ્રત પાળવું નથી, પણ
આત્માનો એ સ્વભાવ નથી. આત્મા તો સમ રમનારો છે, પરમ રમનારો નથી. માટે એવી જે અનાદિની મિથ્યા ટેવ પડી ગઈ છે એનાથી એને છોડાવવો છે. અને રાગનું મુખ્ય કારણ હોવાથી એનો ત્યાગ ઉપદેશ્ય છે. રાગ વિના એ થાય એમ નથી. વળી પ્રભુશ્રીજી 243માં પાન ઉપર કહે છે, સર્વથી શ્રેષ્ઠ મનુષ્ય ભવ પામીને બધાએ અવશ્ય મૂળ પગ ભરવો. સર્વથી શ્રેષ્ઠ આ માનવ દેહ છે, એ પામીને બધાએ, સર્વ લોકોએ, બધાએ અવશ્ય મૂળ પગ ભરવો. પર સ્ત્રીનો ત્યાગ કરવો, તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું. તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિશે બીજા વિષય ભોગ હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ. આ જીવને જે મૂકવાનું છે તે જુદું છે. અત્યારે દેખાય કે આ ભોગવે છે પણ નથી ભોગવતા, અને નથી ભોગવતા તો પણ ભોગવે છે. માટે વિષયનો ત્યાગ કરો. જ્ઞાની પુરુષો ભોગવતા છતાં નથી ભોગવતા, અને અજ્ઞાની નથી ભોગવતા છતાંય ભોગવે. કેમ? તો કે એને અંતરમાં એના પ્રત્યે સુખ બુદ્ધિ છે, એટલે એ કંઈ પણ ન કરતો હોય તોય કર્મ જ બાંધે છે. એટલે અંતરથી એ વાત સમજીને એ દોષને કાઢો. આ જગતને વિશે બીજા વિષય ભોગ હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ. આ જીવને જે મૂકવાનું છે તે જુદું છે. અત્યારે દેખાય કે આ ભોગવે છે પણ નથી ભોગવતા, અને નથી ભોગતા તો પણ ભોગવે છે. માટે વિષયનો ત્યાગ કરવો. ફરી 354 પાન ઉપર પ્રભુશ્રીજી જણાવે છે, મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. સત અને શીલ એ મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. ઉપરથી આપણે પ્રતિજ્ઞા માનો લીધી, પણ મનમાં આવા જ ભાવો ચાલતા હોય તો કર્મનો બંધ તો મનથી થાય છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. બંધ અને મોક્ષનું કારણ મન છે. માટે પ્રભુશ્રી કહે કે મનથી પાળવાનું છે. જેમ પરમ કૃપાળુ દેવને પ્રભુશ્રીજીએ કહ્યું કે પહેલાં તો એમના ગુરુ હરકચંદજી તેમની પાસેથી તેમ દીક્ષા લીધા પછી 5 વર્ષ સુધી તો આ મનથી બ્રહ્મચર્ય વ્રત પડાય એના માટે એકાંતરા ઉપવાસ કરતા, છતાં મનથી પાલન નહીં થયું. એટલે પરમ કૃપાલ દેવે પૂછ્યું એકવાર કે મુનિ શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા, મનથી પાલન અને આત્મજ્ઞાન. ત્યારે પ્રભુ કૃપાલદેવ કહે છે કે મુનિ નીરસ આહાર કરજો. કોઈ ભક્તિથી તમને સારું ભોજન આપી દે, મિષ્ટાન વગેરે તો બીજાને આપી દેજો, તમે ખાશો નહીં. તો એમ પરમ કૃપાળુ દેવની આજ્ઞાથી ભોજન કરતાં પાલન થઈ ગયું મનથી, અને એકાત્રા ઉપવાસ કરતાં પણ ન થયું. એમ સત્પુરુષ જે ઉપાય બતાવે તેથી તે દોષ જરૂર જાય. એમ મનથી પ્રભુશ્રીઓ કહે છે, મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. સત અને શીલે મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. મનને મારી નાખવું, મનને મારી નાખવું, ધક્કો મારી નાખવું કલ્પના છે. કલ્પના રૂપી ઈંડામાંથી કામ ઉત્પન્ન થાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલે થતા નહીં વાત. કલ્પના છે માટે મનને મારી નાખવું, ધક્કો મારી નાખવું કલ્પના છે. હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડામાં રાચવા જેવું શું છે? હંમેશા આપ જો વિચારે, જાગૃતિ રાખે, અને શું છે શરીરમાં? હાડ માંસનું પૂતળું. વારંવાર અસુચિ ભાવના ભાવે તો આ વિચાર આવે.
હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડામાં રાચવા જેવું શું છે? આ બધું દેખાય છે તે કંઈ આત્મા છે? વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી, એમાં ચમત્કાર છે. દેખાય છે તે બધું જડ છે. જોનાર આત્મા જુદો છે, તેના પર દૃષ્ટિ કરો. પર્યાય જોવામાં આવે છે તે તો જડ છે. શરીર દેખાય આપણને, એ તો પર્યાય છે પૂતગલની, એ તો જડ છે. એટલે કે જે આત્મદ્રષ્ટિ કરો અને આત્મા તરફ લક્ષ્ય રાખી ને શરીર શાનું બનેલું છે એ વિચારી એને મનને મારી નાખવું, ધક્કો મારી નાખવું, તો જે કંટ્રોલમાં રહેશે. એટલે મન જે ઈચ્છે તે કે ન આપવું. આ પ્રમાણે વચનામૃતો પરમ કૃપાલ દેવે કહ્યા. બરી અને સંબંધી અનેક વ્રતો, વ્રત સંબંધી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીએ ઘણું બધું કહ્યું છે. બે યથાવસરે લઈશું. હવે ફરી આ સુદર્શન શેઠનો પૂરો ભાવ શું હતો તે પણ કહ્યું છે કે સુદર્શન શેઠનો જીવ આગલા ભાવમાં, એ જ આગલા ભાવમાં, એનાથી પહેલા ભાવમાં જ ગોવાળ હતો. હા, બદ્રિક જીવ આ શેઠની દાસીનો જ પુત્ર હતો. ઋષભદાસ શેઠની દાસીનો જ પુત્ર. હવે એની ભેંસો ચરાવે, જંગલમાં લઈ જાય. તો જંગલમાં ત્યાં એક દિવસ એ ભેંસો લઈને ગયો. ત્યાં એક મહાત્મા ધ્યાનમાં બેઠા છે. ઠંડી બહુ પડે એટલે એને થયું કે આ દિગંબર મહાત્મા, એને ઠંડી ન લાગે? કેટલી બધી ઠંડી, એ કેવી રીતે સહન કરતા હશે? અને ત્યાં એ પ્રમાણે એ વિચાર કરતો કરતો પાછો ફરે છે. અને મહાત્મા પ્રત્યે એને બહુ પ્રેમ આવે છે કે આ કેવા મહાત્મા, આવી ઠંડી અને આવું ધ્યાન કરે, કેટલું ઉત્તમ કાર્ય છે, કેવું આ સુંદર કરે છે. એમ વિચારતો વિચારતો જાય છે. આખી રાત પણ એને વિચાર આવ્યા કરે કે રાત્રે વિશેષ ઠંડી પડી તો આ મહાત્માનું શું થતું હશે, એ કેવી રીતે ઠંડી સહન કરતા હશે. એટલો બધો એને પ્રેમ આવ્યો કે એમનું શું થતું હશે. એ સવારમાં વહેલો ઉઠી ભેંસો લઈને ગયો કે મહાત્માનું શું થયું હશે. ત્યાં લઈને ત્યાં આવે છે. એટલામાં તો એ મહાત્માએ તે સમય પૂરો થયો, સૂર્યોદય થયો એટલે કૌશક પાર્યો અને નમો અરિહંતાણમ, ઓમ નમો અરિહંતાણમ એમ કરીને ઉડી ગયા. હા, એ ચારણ મુનિ હતા. આકાશમાં ઉડી ગયા. એટલે ગોવાળને એમ થયું કે ઓહો, આ આકાશમાં ઉડવાનો મંત્ર છે, કે આકાશમાં ઉડવું હોય તો ઓમ નમો અરિહંતાણમ એ એને મનમાં થયું. એટલે બસ એ રટ્યા જ કરે છે. આ બસ આકાશમાં ઉડવાનું ભૂલી ન જાઉં. એટલે ઘરે ગયો, ચાલતા ઘરે પણ એ ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો અરિહંતા. શેઠે આ સાંભળ્યું કે અરે તારા જેવા રાંકના હાથમાં આ આવ્યું ક્યાંથી? આ શબ્દો તારે ક્યાંથી જાણવા મળ્યા? તો કંઈ જંગલમાં ગયા ત્યાં એક મહાત્મા હતા, એ એમ ઓમ નમો અરિહંતાણ કરીને ઉડી ગયા. તો આ ઉડવાનો મંત્ર છે. ત્યારે શેઠ ઋષભદાસ શું કહે કે રે આ તો ઉડવાનો જ મંત્ર નહીં, આ તો સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો મંત્ર છે. એનાથી તો બધી જ વસ્તુ આપણને મળે, સ્વર્ગ મળે, મોક્ષ મળે. પણ એમ નહીં કહ્યું કે એનાથી ન ઉડાય. એ તો કંઈક ઉડવાનો મંત્ર શું, પણ એથી તો સ્વર્ગને મોક્ષ પણ મળે. એટલે એને વિશેષ ભાવ છે. હો, એવો મંત્ર. અને જો આખો આ નવકાર મંત્ર આખું છે એટલે એને આખું શીખવાડ્યું, એને પ્રેમથી ગ્રહણ કર્યું. હવે આખો દિવસ રટણ કર્યા કરે, જ્યારે જુઓ ત્યારે મંત્ર જ બોલ્યા કરે. પ્રભુ શિક્ષણ બાળા ભોળાનું કામ થઈ જાય. એટલે એને શું થયું, પછી ત્યાં એકવાર ફરી ભેંસો લઈને ચરાવવા જાય છે. એટલામાં નદીમાં પૂર આવ્યું. એટલે ભેંસો તો તરીને પેલી પાર નીકળી ગઈ અને ત્યાં જઈને બીજાના ખેતરમાં ખાવા લાગી. એમનું અનાજ જે કંઈ ઉગેલું ધાન હશે. એટલે કિનારે ઉપર ઊભો વિચાર કરે છે ગોવાળ કે આ ભેંસો બીજાનું ખેતર ખાઈ જાય છે અને મારા શેઠને ઠપકો મળશે. કાલે ઉઠીને કહેશે કે આ તમારો કેવો ગોવાળ કે એને દેખભાળે ન રાખી મારું ખેતર બધું ખાઈ ગયા. અથવા આ ઠપકો મળે એટલે હું એમ કરું કે પેલો મારી પાસે ઉડવાનો મંત્ર તો છે જ, એટલે હું આ બોલીને ઉડું અને પેલી પાર જઈ ભેંસોને રોકી લઉં.
એટલે પછી બીજાના ખેતરમાં બગાડ કરે નહીં. એટલે એણે શું કર્યું, નદી કિનારે ઊભો રહી ઓમ નમો અરિહંતાણમ એમ કરીને સીધી ડૂબકી મારી કે બસ જાણે ઉડી જઈશ. ઉડે ક્યાંથી? એ તો પડ્યો સીધો નદીમાં. અને જેવો પડ્યો કે ત્યાં એક ખીલો હતો, એને માથામાં વાગ્યો અને તત્ક્ષણ તેનું મૃત્યુ થઈ ગયું ત્યાં જ. પણ ભાવ શું હતો? ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો અરિહંતાણ, એના જ ભાવ એને ચાલતા હતા. તે એવા ઉત્તમ લેશ્યાના કારણે મરીને આ જ શેઠ ઋષભદેવ શેઠ, જેનો એ ગોવાળ છે, ગાયો ચરાવે, એની જ પત્નીના કુખે ઉત્પન્ન થયો. અને હવે ઋષભદાસ શેઠનો જે નોકર હતો તે હવે બની ગયો એમનો જ પુત્ર. તેનું નામ ઉત્તમ, એને સપનો આવ્યા સારા શેઠાણીને, અરહત દાસી એનું નામ. એટલે પછી એનું નામ જ સુદર્શન રાખ્યું કે મને અનેક સુંદર સ્વપ્નોના દર્શન થયા, એટલે કોઈ આ મહાત્મા છે, મહાપુરુષ, એને લાગ્યું. એમ કરીને એનું નામ જ સુદર્શન રાખવામાં આવ્યું. અહીંયા આપણે શું જોવાનું છે કે આપણને જેમ પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી નિરંતર શું કહે, સ્મરણ મંત્રનું નિરંતર ધ્યાન કરો, રાત દિવસ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ એનું ફળ. ગુરુ આજ્ઞાએ આવા મંત્રનું ધ્યાન કરે તો શું ન મળે? એને સાચા ભાવથી એક લીટી તે મંત્ર માનીને રટ રટ કરી તો ક્યાં ગોવાળ ને ક્યાં શેઠ પુત્ર જ નહીં, તે જ ભાવમાં મુક્તિ, મોક્ષે પણ ચાલ્યો ગયો. એવી જ વાત એકવાર બનેલી સુનામમાં બ્રહ્મચારીના પ્રસંગમાં છે. બ્રહ્મચારીજી એક જણને મંત્ર આપવા લાગ્યા, ત્યારે બીજા કહે જોજો આ તો ગાંડો છે. એટલે એને શું મંત્ર તમે આપો મત, આ તો ગાંડો છે. ત્યારે બ્રહ્મચારી શું કહે કે આવા જીવોનું જ કામ થઈ જાય. નાની જાણે છે કે એમાં શું એ જીવ કેવો છે અંતરથી, આપણને ગાંડો લાગે. એણે તો પકડ્યું પછી ખાય પીએ હરે ફરે જ્યાં હોય તે બ્રહ્મચારીજી આપે મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલ્યા જ કરે. તો એને એનું મૃત્યુ પણ એની માએ પછી કહ્યું કે એની મૃત્યુ પણ એ જ રડતા રડતા થયું. અને તે દિવસે એને એવો ભાવ થયો કે રોજે તો કંઈ સૂતા પહેલાં કરે, તે દિવસે વહેલો ઉઠ્યો અને આજે 3 પાઠ માળા કરી લીધી. કેમ? માએ પૂછ્યું કેમ આજે? તો કે આજે મને એવું ભાવ થયો હમણાં જ કરી લો. એમ કરીને એ રડતા રડતા એનો દેહ ત્યાગ થઈ ગયો. એમ પ્રભુશ્રી કહે પ્રભુ બાળા ભોળાનું કામ થઈ જશે અને ડાયા ડાપણ કરનારા રહી જશે. એમાં ગોવાળ ભોળિયા લોકો હોય એટલે આ રીતે રટતા એ અહીંયાથી મંત્રના પ્રભાવે સુદર્શન શેઠ બની ગયા. ધનાભદ્ર શેઠ પણ શું છે એ પ્રભુશ્રી દ્રષ્ટાંત આપ્યું ઉપદેશામૃતમાં. આગલા બમમાં એ ગાયો ચરાવતા, ત્યાં મહાત્માનો ઉપદેશ સાંભળ્યો, બહુ મીઠો લાગ્યો કે આહા આ જ કરવા જેવું છે, મારે પણ દીક્ષા લેવી છે, હું પણ એવો મહાત્મા બનું. એમ ભાવ કરતાં કરતાં ઘરે આવે, રસ્તામાં ભાગ મળ્યો, ફાડી ખાધો ને મરીને સીધો ધનાભદ્ર શેઠ બની ગયા. અને તે જ ભમો મુક્તિ. એમ બાળા ભોળા જીવો કેટલું શીઘ્ર કામ કરી જાય છે. એટલે કોણ કેટલામાં છે કંઈ કહેવાય નહીં, પણ નિરંતર સ્વરૂપનું ધ્યાન જે કરે સાચી શ્રદ્ધાથી તેનું કામ અવશ્ય થાય છે. એટલે આપણે આ સુદર્શન શેઠની પાછી એક તો કેવી દશા ગયા ભમો અને મંત્ર પ્રભાવી સુદર્શન શેઠને આ ભમો પણ કેવી ધર્મ દળતા, કેવી બ્રહ્મચર્યમાં દળતા, કેવા ઉપસર્ગ તે પણ સહન કરીને એ જ ભમો કેવળ જ્ઞાન પામીને મોક્ષ મેળવી લીધો. એટલે એવી જ ઉત્તમતાના કારણે પરમ કૃપાળુ દેવે કે ભાઈ તમે પણ એના જેવા ધર્મ દ્રઢ થજો, શિયળમાં દ્રઢ થજો. એના માટે આપણને આ દ્રષ્ટાંત કે કથા મોક્ષમાળામાં કૃપાલે લખી છે. આ પ્રમાણે આ સુદર્શન શેઠનો પાઠ પૂરો થયો. વિશેષ પ્રવેશિકામાં આ સંબંધી એક કથા છે, શિયળ સંબંધી પણ 7 ભાગ છે એના, એટલે એ આપણે નહીં લઈશું. હવે આગળનો પાઠ શિક્ષાપાઠ 34 બ્રહ્મચર્ય વિશે સુભાષિત. એના પછીનું કૃપાલદેવે જે કાવ્ય લખ્યું એ બ્રહ્મચારીજીએ
આ નહીં, પરમ કૃપાળુ દેવે આ કાવ્ય લખ્યું તે હવે આવશે. એના પર વિવેચન પ્રભુ શ્રી બ્રહ્મચારીજી વગેરે કરેલું છે, જે આપણે આવતીકાલે લઈશું.